સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જાવું છે દીકરા કે હા બાપા અમે અમારે બે દી ત્યાં અમે બધા વ્યા ગયા અમે જાય બાપા. સારું કર્યું બાપા, તમે બે દી રોકાણા, તમે બહુ સેવા કરી. સારું મારા દીકરા, પાછા જ્યારે તમને મનમાં એવું લાગે ને ત્યારે પાછા આટો મારી જાજો દીકરા. દાસી જીવણી એમ કે અને પગે લાગતી એ દીકરીની આંખની માલિપાથી દડ દડ બે ત્રણ આહુડા પડી ગયા. દાસી જીવનની દ્રષ્ટિ એની માથે ગઈ. દીકરી મારા દીકરા તારે આંખીની માલિપા આહુડા કેમ આવ્યા? તારે રોવાનું કારણ શું? એ દીકરી જવાબ આપે દાસી જીવનને, બાપુ તમે તો મારા ગુરુ છો, તમે મારા સદગુરુ છો, તમે તન કી જાણો, તમે મન કી જાણો, મારે તમને શું કહેવાનું હોય એમ. તે મારા દીકરે આ મોકો જોઈને ઘા માર્યો. બરોબર, મોકો જોઈ અને તે હથોડીનો ઘા કર્યો છે દીકરી, પણ કાંઈ વાંધો નહીં. વાત તો આટલી જ છે ને કે જા દીકરા, આજથી દિવસ ગણી લે, 9 મહિના 13 દી આ જીવણો તારા ઘરે જન્મ લે. જા દીકરો નથી એટલી જ વાત છે ને બાપ, પણ તારો ગુરુ કહું છું કે 9 મહિના અને 13 દિવસે તારા ઘરે આ જીવણો જન્મ લેશે. દાસી જીવણી એમ કે આ જીવણો જન્મ લેશે. દીકરી રાજી થઈ ગઈ, મારા ગુરુ બોલ્યા કોઈ દી મિથ્યા ન થાય, એના બોલનો તોલ થાય. મારા ગુરુ બોલ્યા ને એમાં કોઈ દી મિથ્યા ન થાય. રાજી અંદર રોપાઈ ગયું, બોલ ગુરુનો અંદર રોપાઈ ગયો. બાપ હાલતા થયા, બાપા જાય કે હા જાવ બાપા. એ 10 ડગલા હાલ્યા ને અને જીવણ સાહેબે હાકલો માર્યો, અય દીકરાઓ પાછા આવો. દીકરીને પૂછ્યું, તને બટા નક્કી થઈ ગયું ને કે મારા ઘરે દીકરો થાય? કે હા બાપા, મારા ગુરુ બોલ્યામાં બીજું ન આવે, મારા ઘરે દીકરો થાય છે, મને નક્કી થઈ ગયું. પણ આ મૂછીવાળાને દાઢીવાળાને જે નક્કી નથી થયું, આ તારા ઘરવાળાને જે નક્કી નથી થયું, હે ભાઈ હાસુ ને તને જે નક્કી નથી? ના બાપા, મેળો દાંત કાઢવા. ના બાપા પૂછ આને હજી આ દાઢીવાળાને મૂછીવાળાને તારા ઘરવાળાને જે નક્કી નથી થયું. પણ સાંભળે બાપ, 9 મહિના અને 13 દી આ જીવણો તારા ઘરે જન્મ લેશે. એટલું નહીં, પણ જન્મતા વેત ડાબા ગાલે જો લાખું હોતો જન્મે ને તો માનજે કે આ જીવણો આવ્યો. બાપ આ ગુરુની તાકાત, જેવું તેવું નહીં બાપ. ગુરુ બોલે અને થાય, ગુરુની દ્રષ્ટિ મળે થાય, ગુરુનો પ્રસ થઈએ થાય. ગુરુ બોલે એવું થાય. અરે ગુરુનો માર ખાય તોય થાય બાપ. મેપા ભગત કુંભારનો હોનગઢની માલપા, પંચાળની માલપા જાદરાએ માર ખાધો બાપ, માર ખાધો. અને મેપો ભગત કુંભાર બોલી ગયા, જા જાદરા સીધ્યો, જાદરા તું પીર. આ પીરાનું હાલ્યું આવ્યું બાપ. પાળિયાદ ગણો, પાળિયાદ ગણો, તમે સલાળા ગણો, હતાધાર ગણો. આ પીરાય બાપ પંચાળમાંથી પ્રગટી ન થાય એવું નહીં, પણ આના ઝીલનારા ક્યાં? અને ઝીલવા વાળા કોણ? આપણે હવારે નોખાવું હોય, બપોરે નોખાવ્યું, હા અરે 10 મિનિટે આપણા મન નોખા માલપા ભાગે. ગુરુ જેને જેને ગુરુ મળ્યા છે ને એની જ વાતો થઈ છે. ગુરુ કર્યા એની નહીં, ગુરુ ધાર્યા એની નહીં. એની વાત ન રે લાંબી. એ તો પોતે મુઠ્ઠી ભરીને માથે ગલાલ નાખ્યા જેવી વાત છે બાપ, કે મેં તો ગુરુ કર્યા, મેં ગુરુ માન્યા, મેં ગુરુ બનાવ્યા. એ વાત નથી. જેને ગુરુ મળે એની વાત છે. જેને આ કાયાની માલિપા સત પડ્યું છે ને એને કોઈ પકડી લે એની વાત છે બાપ. એટલે મારા સંતો બધા નકળંગ ધણી રામદેવજી મહારાજની એક જ સાખી છે બાપુ. સંતોને તો શું કહેવાનું હોય બાપ, હાન સમજી જાય. કળશમાં કળા બિરાજે, નેજે બિરાજે નૂર, દેવળમાં પીર પોતે બિરાજે કે હાજરા હાજુર. આ ખાલી સાખી સમજાની બધું સમજી જાય. આ સાખી નો સમજે ને કાંઈ નો સમજાય. એટલે કે બાપ પેલા યુગની માલિપા પહેલા જ રાજા જાગ્યા ને 15 કરોડ ને બાપ પરમોદ્યા.
દહના મન ડગી ગયા કે આમાં કાંઈ હોય નહીં, આમાં નો, આ બધું રાડ્યું નાખ્યા કરે. 5 કરોડને નિર્વાણ પદ સોંપી દીધું બાપ. હે અને બાપ બીજા યુગની મલપા 21 કરોડની મંડળીમાં રાજા હરી સંદ હોશિયાર રે. 21 કરોડની મંડળીમાં રાજા હરી સંદ હોશિયાર રે. ચૌદ કરોડના મન ડગી ગયા કરોડ, 14 કરોડના મન ડગી ગયા કરોડ. 7 પોજા નિર્વાણ ભાયલા. સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે. સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે. કરોડની મંડળીમાં રાજા યુધિષ્ઠિરે હોશિયાર રે. 27 કરોડની મંડળીમાં રાજા યુધિષ્ઠિરે હોશિયાર રે. 18 કરોડના મન ડગી ગયા કરોડ. 9 પોજા નિર્વાણ ભાયલા. સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે. સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે. સત્રીસ કરોડની મંડળીમાં રાજા 36 કરોડની મંડળીમાં રાજા બળી થયા હોશિયાર રે. 36 કરોડની મંડળીમાં રાજા બળી થયા હોશિયાર રે. 21 કરોડના મન ડગી ગયા કરોડ. 12 પોજા નિર્વાણ ભાયલા. સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે. સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે.
નગરમાં લઈ જા એ જોગી તારા નગરમાં લઈ જા. વચન નહીં રે એ જોગી તારા નગરમાં લઈ જા તારા નગરમાં લઈ જા એ જોગી તારા નગરમાં લઈ જા. ઉસ્તાદ પાસા સાતા નવા પારા કરોડ 33 આયા ગેવાન રે. પાસા સાતા નવા પારા કરોડ 33 નારે આગેવાન રે. ગુરુ પ્રતાપે બોલ્યા જવાય ખેલ કાંડાની ધાર ભાયલા સતમહાલો સતમહાલો સતની બેડલી સવાય રે. બાંધો બાંધો શીલ પરસી બાંધો ને રે હથિયાર રે. માયલા હારે યુદ્ધ કરો ને મારો માયલું મન ભાયલા સતમહાલો સતમહાલો સતની બેડલી સવાય રે. એટલે મને તમને સંતો બતાવે બાપ મનુષ્યનો દેહ વારંવાર મળતો નથી બાપ. દેવો કરતા દુર્લભ આ મનુષ્યનો અવતાર મને તમને મળ્યો. આ કાયાની માલપા જે બોલી રહ્યો છે ને બાપ બીજું બધું કર્મ લાગે કે ન લાગે તો મારો પરમાત્મા જાણતો હશે કેમ લાગે ને કેમ ન લાગે. પણ કાયાની માલપા જે બોલી રહ્યો છે ને એનું કર્મ આપણને લાગશે. કારણ 3.5 મણની કાયા ભજન કર્યા વગરની વહી જાય એની જેવું બીજું પાપ નહીં બા. કોઈ પણ જીવને આંગળી સિંધીને સતના માર્ગે સડાવી દેવું એવું જેવું બીજું પુણ્ય નહીં હે. એટલે બાપ સંતો ભક્તો રાડ્યું પાડી પાડીને મને તમને સમજાવે મને તમને બતાવે. કાયાની માલપા જાગી જાજો જાગવાનું કીધું છે હે. કાયાની માલપા વહેલા નહીં કે 2 વાગે જાગી જાય તો 1 વાગે જાગી જાય એમ તો ઘણા આખી રાત સૂતા જ નથી. શહેરમાં જાઓ સિટીમાં જાઓ ને તો તમે રોડે બેહો કે હુવે છે ખૂતું જ નથી માણા ખબર જ ન પડે. કાંઈક આમ જાય ને કંઈક આમ જાય હે. આની અંદરથી જાગવાની જરૂર છે બાપ. અને જે જાગી જાહે ને
જાજુ બધું ન થાય તો કાંઈ નહીં, પણ એક તલના દાણા જેટલું મારથી તમારથી સત્કર્મ થઈ જાય ને તો આ કાયાની માલપા જે ધન છે ને એ ધન દેવાવાળાની સામે જવાબ દઈ શકશું, નકર કરશું શું હું તમે જવાબ કોને દેશું? અને કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ શહેરમાં જાઓ, દાદા બીમાર પડ્યા હોય, માડી પડ્યા હોય, એ ખબર કાઢીને જાય ને હામાં મળે એને કે કેમ છે અમે માડીને, કે હવે બહુ મજા માડીને નથી, જમને જીવને વાદ હાલે, એટલે જમનું જ હું લેવા નામ દે બધા. 33 કોટી દેવી દેવતા આવશે, જમ પણ એક દેવતા છે, યમરાજા એક દેવતા, એનું હું લેવા નામ દે. કારણ કે બાપ મનુષ્યનો અવતાર મને તમને આપ્યો, આપણી કાયાની માલપા જે સુવાસ હાલી રહ્યો છે ને, આ સુવાસ રૂપી ધન મને તમને મળ્યું ને, તેથી એનો જામીન જમ થયો છે. એનો જામીન જમ થયો એટલે એ આવે લેવા, જીવને લેવા એટલે આવે, કાં તો જમ આવે ને કાં તો જમના દૂત આવે. પણ આ ધન જેને વિગતે વાપર્યું હોય ને એને તો બાપ એ ધન દેવા વાળો આવે. જલા બાપાને કીધું તું કે તમારા માટે ક્યાં હોનાના રથડા આવવાના, આવ્યો તો નો આવે એવું નહીં, આજ પણ આવે, પણ એ કોઈક લાવવા વાળો જોઈએ, એને ઝીલવા વાળો જોઈએ બાપ. એટલે બતાવે છે અભાગી જીવ. આ જુવાડા માટે ઘડી કે નહીં મજા આવે, કારણ કે બધા દળાવા જાય ન્યાય ગાળા હાલતા હોય ને બાપ, એકાદું પદ એવું ગાયું જુવાડા ને મજા આવે, એકાદું પદ એવું બોલીએ ગઢિયા નહીં મજા આવે. અભાગી જીવ સમરી લેસી, એક દિવસ એવો આવશે રામ, કાયાથી હસલો હાલ્યો જાશે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે. અભાગીજી સમરી લેસી, અભાગીજી સમરી લેસી, એક દિવસ એવો આવશે રામ, કાયાથી હસલો હાલ્યો જાશે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાશે રે. પરિવાર ઓ માત પિતાને પુત્ર પરિવાર, સગાઈ તારા ભાઈ સ્વાર્થ કેરા, સંસાર સુખ વાલા વાદળ સાયા, સંસાર સુખ વાલા વાદળ સાયા, મેલી દે ખોટી માયા રે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાશે રે. અભાગીજી સમરી લેસી, અભાગીજી સમરી લેસી, એક દિવસ એવો આવશે ભાઈ, કાયાથી હસલો હાલ્યો જાશે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાશે રે.
સિદ્ધને કહે તું મારું રે મારું, સિદ્ધને કહે સોવાલા મારું રે મારું, મેલે જાવું રે પરબારું રે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે, અભાગીજી સમરી લેસી, અભાગીજી સમરી લેસી, એક દિવસ એવો આવશે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાશે રે. તું બધું સતગુરુ વિના તારો કોણ કરે સીધું, હું કરતા હારો તું બધું સતગુરુ વિના ભાઈ કોણ કરે સીધું, ખાલી આવ્યો ને ખાલી જવાનો, ખાલી આવ્યો ને વાલા ખાલી જવાનો, જમનો મારતું ખાવાનો ભાઈ, કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાશે રે, અભાગીજી સમરી લેસી, અભાગીજી સમરી લેસી, એક દિવસ એવો આવશે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે. ગર્વ ન કરીએ, સતગુરુ શરણે જઈને તરીએ, અરે કાયાનો ભાઈ ગર્વ ન કરીએ, ગુરુના શરણે જઈને તરીએ, ગાંડા ભગત કહે ગુરુના શરણે, ગાંડા ભગત કહે ગુરુના શરણે, વસન સુરતાને પરણે રે ભાઈ, કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે, અભાગીજી સમરી લેસી, અભાગીજી સમરી લેસી, એક દિવસ એવો આવશે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ, કાયાથી હસલો હાલ્યો જાહે રે.
સુપાત્ર કોઈ શિષ્ય હોય ગુરુનો બાપ એ પૂછે, ગુરુજી મને બ્રહ્મ ભેદની વાત કરો. તમે ગુરુજી મારા બ્રહ્મ જ્ઞાની છો બાપ. આ દિયો ગુરુદેવ અમને ગુરુ ગમના એંધાણ આપો. નામની નિશાની ક્યાં છે બાપ? પણ કાયાની માલિપા જો સુવાસે જેની કાયામાં સમરણ હોય ને બાપ, એ જવાબ પૂછીએ કે હવે આપણામાં જ કાંઈ ન હોય તો આપણે ગુરુને શું પૂછીએ? પણ ગુરુને કોણ પૂછે બાપ? સાધક હોય ને, જેની કાયાની માલિપા એક લક્ષ્ય લગાર લાગી ગયો હોય, એક જ નામ, બસ બીજો કોઈ આધાર નહીં, એક જ નામ. અને આ કાયાની માલિપા એક નામનો આધાર છે બાપ. આ કાયાની માલિપા એક એવું વચન પડ્યું છે એટલે સંતો મનંત મને બતાવે, વચન વચન કી મેર હે વચને ભયો પ્રકાશ, વસન રમે સૌદ લોકમાં એ લાખા, આ વસન કોક વિરલાની પાસ બાપ. એમ વસન આપણી કાયાની માલિપા ધરતીના ધડે પડ્યું છે. ઈ એમ નો જડે બાપ, ઈ એમ નો જડે. અને જેને જેને જડે ને એને ધૂપ ધજાને શ્રીફળ ચડે બાપ. આ કાયાની માલિપા બહાર ક્યાંય નથી ગોતવા જવાની જરૂર. પોતાની કાયામાં જ પોતે જ ભગવાન છો. રામ તોય પોતે, કૃષ્ણ તોય પોતે જ છો બાપ. આમાં પ્રગટ જ છે. પંજાબની માલિપા ગુરુ નાનક બાપુ થઈ ગયા ને કીધું, સકલ હસમે રામ અમારા. આમાં રામ વગરનું કયું ઠામ ખાલી છે? એક તો બતાવો. સકલ હસમે રામ અમારા, રામ વગરનું કોઈ ઠામ ખાલી નહીં. પણ પિંડ એટલે શરીર, પિંડ બ્રહ્માંડમાં કોઈ જુઓ તપાસી બાપ, આ દુનિયાની માલિપા નામ સમોવડ કોઈ નહીં, નામ સમોવડ કોઈ નહીં. એટલે શિષ્ય પૂછે ગુરુને અને ગુરુ શિષ્યને જવાબ આપે બાપ. કારણ કે પૂછવાનું ઠેકાણું આપણું ક્યાંક આપણા ગુરુના શરણે. એને પૂછીએ કે ગુરુદેવ કાળને કાઢવું હોય તો શું કરશું? ક્રોધને કાઢવું હોય તો શું કરશું? ગુરુ બધું બતાવે બાપ, ન બતાવે એમ નહીં. પણ હવે ગુરુને જ ખબર, આ લેશે નહીં, કાંઈ હરખું લાવતો નથી, આને હું બતાડીને મારે કરવું? એને આપણે ભણતા હોય ને એમાં ઠોઠ નિહાળ્યો કે કોઈ કે ગુરુ બનાવ્યા, કોઈ કે ગુરુ ધાર્યા, કોઈ કે ગુરુ કર્યા, કોઈ કે કંઠી બાંધી, કોઈ કે બાંધ્યું ગાંડું. હવે ઈ ગાંડું કોઈના હાથમાં આવે? મેળ જ ન આવે. એનું કારણ શું? કે લેશન નથી કરવું, એ પ્રમાણે રહેવું નથી, એ પ્રમાણે હાલવું નથી. કે વાંધો શું પડે? કા નડે જગતની શરમ, કા નડે ગામની શરમ, કા હગાવાલાની શરમ, કાં તો મને કોઈક ભાળી જાય એની શરમ, કાંઈક મર્યાદા, કાંઈક આબરૂ, આ બધું નડે. અને આ કાંઈ નો નડે તો નડે એ જીવને એના કરમ. બાકી નો થાય એવું નહીં બાપ, થાય જ. પણ આપણને આપણી શરમ નડે છે. 5 દિવસ કોઈ દેનો મંદિરે જતી હોય ને બેન, એ 5 દી ઠેલી લઈને ઉપડે ત્યાં બાજુ શેરીવાળા કે એમ હવે કાંતા મોટી ભક્તાણી થઈ ગઈ છે. ત્યાં તો કાંતા ડોળા કાઢે. ના મારા બાપ, તમને કોઈક એમ કે મોટી ભક્તાણી થઈ ગઈ, મોટો ભગત થઈ ગયો એટલે એ ભાળે એમ 2 માળા વધારે ફરતું હાલવાનું. તમારી મારી ઈર્ષા કરશે ને તો આપણો સા સોખો થાય, નગર ખડ કાઢશે કુળ કપટના કોણ? આવું બધું નહીં થાય. અને ભગવાન પણ માંગણી કરવાની, હે દીનાનાથ, જે ગામમાં હું રહું છું, જે શેરીની માલિપા રહું છું ને, ત્યાં 5 જીવ એવા દેજે કે મારું નિંદામણ કર્યા કરે. હા, કોક નિંદા કરે તેને બાંધવા ન જવાય, એને તો હામો મળે ને, અમુકનું આમ પ્રેમથી બોલાવાય. કેમ મજામાં ને બાપા? સારું ને? થોડુંક એને સારું આપણે આપણા મનથી રાખવાનું. એને પહટાવો થવો જોઈએ કે આની વાતો મારે ન કરાય, આની કોઈ દી વાણી ન ફરી. અને ગુરુનો બાળક બને અને એની વાણી ન ફરી જાય, એની રેણી ન ફરી જાય બાપ, તો સમજી લેવાનું હોય છે આ ગુરુ પણ શરણે નથી પહોંચ્યો. અને આના વસન ગુરુના કાંઈ અસર જ નથી કર્યા. આંખની કળા પકડી લો, આંખ ઓટોમેટિક સુધરી જાય. કાનની કળા પકડી લો, કાન ઓટોમેટિક સુધરી જાય. આ મુખની કળા પકડી લો, આ બેની ઓટોમેટિક સુધરી જાય. કોઈને તુકારો ન કરીએ. એમ આપણી કાયાની માલિપા 9 દરવાજાની 9 કળા પકડી લે ને, એની વાતો છે. એમના નહીં. હવે તમે હું જાણવી શીખ્યા
કૌરવોનું ને પાંડવોનું યુદ્ધ થયું, એની માલપા દુર્યોધન વજ્રનો બની ગયો કે મને કોઈ મારી ન શકે. એ તો કનૈયાની કળા એક કડીનો કાસો રહી ગયો હતો. તો અત્યારે બાપુ એ પ્રમાણે દીકરીને કોઈ જન્મ પાટા બાંધી દે અને એ એટલી ઉંમર થાય ત્યાં સુધી એનો પાટા છોડવાના નહીં તો વજ્રનો બને એમ નહીં મારા બાપ. એક તો પતિવ્રતા નારી હતી બાપ, અને બીજું એની આંખની કળા પકડી હતી કોને? દુર્યોધનની માએ જેવી પાટા છોડીને આંખ ખોલીને વજ્રનો બની ગયો. તમે 10 મિનિટ તો આમ ભીંસીને આમ કરીને આંખ્યું પોતાની દબ્બી રાખો અને પછી તમે ખોલો ને તરત એનો પ્રકાશ જુઓ. 10 મિનિટ ખાલી દબ્બીને પકડી રાખો પોતાની જ આંખ. અનુભવ ક્યાંય લેવા જવાનો નથી, આપણી પાસે જ છે, પણ આપણને અનુભવ કરતા આવડે તો ને. કૃષ્ણ પરમાત્મા એટલે કીધું, અર્જુન તને મારા વૈરાટ સ્વરૂપના દર્શન એમ નહીં થાય તો હું તને મારી દ્રષ્ટિ આપું. નગર અર્જુન પાસે નહોતી દ્રષ્ટિ, આંખ્યું નહોતી, હતી જ મારા બાપ. પણ છતાં કનૈયાએ કીધું, અર્જુન તને મારી દ્રષ્ટિ આપું કે જેથી કરીને તું મારા વૈરાટ સ્વરૂપના દર્શન કરી શક. એમ મારી તમારી દ્રષ્ટિ એ પ્રમાણે જોવાની નથી. 100% હું આ તમને હકીકત કહું છું, મારી તમારી દ્રષ્ટિ નથી એવી. અને આપણી દ્રષ્ટિ સુધરી જાય, આપણા કાન સુધરી જાય ને આપણી આંખ સુધરી જાય, આ ત્રણ ખાલી વગર ભજન કર્યા વગર તમારો પ્રકાશ નોખો મળે પાડવા. પણ આપણે એ તો કરવું નથી. મન કર્મ હોય તે લાગે, મનમાં કોકનું વિચાર્યું ને સારું મળું તોય કર્મ લાગે. એવું નહીં સમજવાનું કે આપણે ગોદડું ઓઢીને મનમાં ઓલું કરવી તો એનું કાંઈ ન લાગે. એનું કર્મ લાગે, મન કર્મ લાગે, વાણી કર્મ લાગે બાપ. એટલે બતાવે. એટલે ગુરુ મહારાજને પૂછે, ગુરુદેવ મારા નામની નિશાની ક્યાં છે કહો મને. અને ગુરુદેવ જવાબ આપે, જવાબ આપે, ભાઈ આ ગુરુ ગમ તો બાપ મેં મારા ગુરુએ જે મને વસ્તુ બતાવી ને ગુરુ ગમથી બ્રહ્મ ભેદ જાણ્યો છે. પણ અણી અગર ઉપર બાપ મોતીડાની હાર ત્યાં છે નામની નિશાની. મારા સંતો મને તમને બતાવે બાપ. ગુરુજી મળ્યાનું પારખ્યું પૂછવું ન પડે કે તું ગુરુનો બાળક છો, તું ગુરુમુખી છો, ન પૂછવું પડે. સંતોની વાણી બતાવે મને તમને. ગુરુ મળ્યાનું પારખ્યું શું એની કાયા કઈ બતાવે. અણી અગર ઉપર એક મોતીડાની હાર બાપ. અણી અગર ઉપર એક નૂર વહે છે. એ નૂરને જોવાની આપણી પાસે દ્રષ્ટિ હોય તો એને પૂછવું ન પડે કે તને ગુરુ મળ્યા છે કે નથી મળ્યા બાપ. પણ આપણી પાસે દ્રષ્ટિ નથી બાપ. એટલે બાપ શિષ્ય પૂછે ને ગુરુને જવાબ દેવો પડે. અત્યારે આપણે આપણા ગુરુને તમામ વસ્તુના હકદાર છીએ આપણે. કારણ આપણે તન મન ને ધન અર્પણ કર્યું, પણ આ ત્રણમાંથી કોઈએ દીધું કાંઈ. તન કહેતા શરીર, ધન કહેતા સુવાસો, મન કહેતા આપણી સુરતા. આ ત્રણ કૃષ્ણ અર્પણ કરી દીધું આપણે. પણ એ માયલું કોઈ દે આપણે દીધું ગુરુને.
ગુરુ પાસે માંગણી જ નકરી કરી, ગુરુદેવ મારે આમ છે, ગુરુદેવ મારે આમ છે, જા બાપા થઈ જાય. ગુરુ આપણને આપી દે, કહી દે, જા બાપા થઈ જાય. આપણે માગી કરું, મારે હમણાં આમ તકલીફ છે, હમણાં આવું છે, માગી કરવી, આપણી આશાઓ પૂરી ન થાય. કાયાની માલિપા બાપ કોઈ જાતનો સકલ્પ વિકલ્પ ઊભો ન થાય, કોઈ માંગણી ન હોય, કોઈ આશા ન હોય. આ એની વાતો છે. જાગ્રત સપના સુસુપ્તિને તુર્યા. આપણે હોતા હોય તોય ભલે, જાગતા હોય તોય ભલે, જાતા હોય કંઈક તોય ભલે, પણ આપણી કાયાની માલિપા એક રટણ લાગી ગયું હોય ને, એ ઉગારો થઈ જાય બાપ. આ શરીરને તમે અને હું જેવી પ્રેક્ટિસ પાડવી ને એવું શરીર કરે. અને તમે બધા મોબાઈલમાં બધું જોતા તો જોયું જ હોય. શરીરને જેવી ટેવ પાડવી હોય એવી પડે. આપણે બાળક નાનું હોય ને જેવું શીખવાડવું હોય એવું શીખવાડીએ. જેના ઘરની માલિપા, જેના માવતરો ઘરે વાણી વેખરી ન બોલવાની બોલતી હોય, એના દીકરીઓ જોજો એ બોલતા જ હશે. જેના ઘરની માલિપા પૂંજા પાઠ માળા કાંઈ કરતા છે, તેના બાળ બસા એ પ્રમાણે રમત રમે તો એમાં રમે. છોકરા રમત રમે ને ફળિયામાં, દીકરા તો એ રમત રમે. તમારે અખતરો આ ક્યાંય અખતરા બહાર કરવા જેવા નથી બાપ. આપણા ઘરમાં જ આપણે કરી લેવાના. બહાર કરવા જેવા નથી ને કરાય નહીં. આપણા ઘરમાં જોઈ લઈ, મામાને જોઈ લેવી એટલે મોહાલનો આખો અંદાજ આવી જ જવો જોઈએ. સોરો જોઈ લે એટલે ગામની, જે ગામનો સોરો જોઈ લ્યો એટલે ખબર પડી જાય ગામ કેવું છે. પણ ગામની વાત આવી ને, એક કુંભાર ભગતની દીકરી જન્મતા જેની માં વહી ગઈ, અને એ દીકરી બાપ ધીમે ધીમે મોટી થઈ. એના બાપા એની માં બની ગયા. બાપા તો હતા જ પણ માં હોતે બની ગયા. દીકરી જુવાન થઈ ગઈ, પણ એ કુંભાર ભગત ગુરુનો બાળક હતો બાપ. એ દીકરીનો વ્યવહાર કર્યો, એને લગ્ન કરી દીધા, એને પરણાવી, અને જાન જ્યારે ઉઘલાવી ત્યારે એ દીકરીની સામે એનો બાપ બે હાથ જોડીને ઊભો રહ્યો. દીકરી, આપણે નાના માણસો છે ને બટા, હું તને કાંઈ કરિયાવર નથી દઈ શક્યો દીકરી, પણ મારી પાસે જે હતું ને એ બટા મેં તને આપ્યું તે દી. એની દીકરી એમ કે બાપા, તમે મને જે આપ્યું છે ને એ આ જગતનો બાપ આપી ન શકે એવું આપ્યું છે. ત્યારે એનો બાપ એમ કે જો તું એવું દીકરી માનતી હો ને તો મારી એક વાત યાદ રાખજે. કઈ બાપા? કે તું જે ગામની માલિપા હારે જાશો ને ત્યારે હા, એ ગામની માલિપા હવારે જાગીને બાપ એટલે રામધણીના દર્શન કરી આવજે, અને પછી તારા કાર્ય બધા કામ કરજે. અને તારા ગામની માલિપા જો રામધણી ન હોય ને તો એ ગામનો ધણી હોય એના દર્શન કરી આવજે. દીકરી વહી ગઈ હારે. એટલું નહીં બાપ, હવાર પડ્યું એટલે એના દેરને કહે છે દીકરી કે ભાઈ આપણા ગામમાં રામજી મંદિર ક્યાં છે? કે ભાભી રામજી મંદિર તો આપણા ગામમાં નથી. હતું પણ એ તો કેદુનું પડી ગયું. આપણા ગામમાં રામજી મંદિર નથી કે નથી? તો આપણા ગામની માલિપા કોઈ ગામ ધણી, રાજા સાહેબમાં ગામનો ધણી ગામમાં હોય બાપ. ગામ ધણી જેને કહેવાય કે આ બાપુ ડેલી બેઠા હોય. બાપુ ડેલી બેઠા હોય તો કે હા મને ડેલી મને દેખાડવા ડેલી હાલો મારી હારે. એ દીકરી ત્રણ નાડાવા આગી ઉભી રહીને કે જેનો દેર બતાવે ખામી ડેલીની માલિપા જે બાપુ બેઠા નહીં અમારા ગામના ગામધણી દરબાર છે. એટલે દીકરીએ સાથી હમાણી લાજ કાઢેલી, અને બાપ ત્રણ નાડાવા આગા બે હાથ ભેગા કરીને પગે લાગી, અને દીકરી એનું મોઢું જોઈને વહી ગઈ. એક દી, બે દી, ત્રણ દી, પાંચ દી, સાત દી, અઠવાડિયું થઈ ગયું. દરબારે વિચાર કર્યો કે કોઈ હારે હોતું નથી, લાશ કાઢીને આવે છે અને મારી સામું જોવે છે અને મારું મોઢું જોઈને પગે લાગે છે. આ છે કોણ? દરબારે તપાસ કરાવી કે ફલાણા ભગત, કુમાર ભગત આપણા ગામમાં એના દીકરાની વહુ છે. ગયા દરબારેના ઘરે બાપ. દરબાર ગયા એટલું નહીં, કુમાર ભગત કે હા બાપુ
આ તારા દીકરાના ઘરના રોજ ડેલી પહાણે આવે છે અને આગેથી પગે લાગીને વયા જાય છે શું કે બાપુ મને કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી કે તારા દીકરાના વહુ છે ને તને ખબર નથી કે બાપુ એ હવારમાં જાય છે, હજી નવા નવા એના લગ્ન થયા, મને ખબર નથી હું લેવા ગામમાં આટો મારે અને એ વખતે સાથી હમાણો ઘૂંઘટો કાઢી અને દીકરીને બહાર બોલાવી દરબાર કહેવા લાગ્યા, દીકરી તું મારી દીકરી છો, મારા ગામની ઓવારું ભલે રહી બાપ, પણ તું મારી દીકરી છો, તું મને એટલું કે મારી ડેલીની સામે આવીને તું પગે કોને લાગે છે, શું લેવા લાગે છો? કુંભારની દીકરીએ દરબારને હોતાનેથી જગાડી દીધા, એટલે કીધું કાયામાં જાગી જાય ને એ કાંક કામ કરી જાય. દીકરી બાપુને જવાબ આપે, બાપુ હું જેથી પણ ગાડાની માલિપા બેઠી હતી મારા બાપે મને એક વચન આપ્યું છે. શું? મને મારા બાપાએ કીધું કે જે ગામની માલિપા જાશો ને એ ગામની માલિપા રામધણીના પહેલા દર્શન કરજે, પછી તારું કામ કરજે, અને રામધણી ન હોય તો ગામનો ધણી હોય એના દર્શન કરજે. બાપુ આપણા ગામમાં રામજી મંદિર નથી, હું કોને પગે લાગુ, કોના દર્શન કરું? તમે ગામ ધણી છો તો હું તમારા દર્શન કરીને તમને પગે લાગીને મારું નિયમ પાલન કરી અને હું પાછી વળું છું. દરબાર જેવો દરબાર બાપ, જેની આંકડા જેવી મૂછુને આંખની માલિપાથી ટપ ટપ પાણી પડી ગયા. વાય વાય વારી જાવ દીકરી, તારા જેવી દીકરી મારી ગામની માલિપા હોવારું બનીને આવે એ ગામની બાપ ગામની સાયા ફેરવી નાખે, ગામની રેણી કેણી ફેરવી નાખે. ઉભા ઉભા દરબારે બાપ 300 વીઘા વેચીને ગામની માલિપા રામજી મંદિર બંધાયું. આવી દીકરી એટલે મારે કહેવાનો અર્થ કે દીકરી તો બાપના ઘરે જો ટ્યુબલાઇટનું અંજવાળું પાડતી હોય ને હાહરિયામાં જઈને અને ફોક્સ થઈને ઊભી રહે ને, આને દીકરી કહેવાને કે દીપડીયું તો ઘણી જન્મે બાપ.
વસન ઉપડે રે શૂન્ય ઘર સુરતા ગોદપા જોકે અંદરથી એવું કહેવામાં આવ્યું છે આરતી ઉતારવાની છે બીજું ભાઈ હા બધાને એ કે આપણે પ્રસાદી આપી દઈએ કોઈ વિયા ન જાય આવું અંદરથી કહેવામાં આવ્યું કારણ કે વાણીને ઘડીક વિરામ આપીને કે મારું બહુ મીટર બાપુ નથી કેમ કે હું કેટલું બેસી જાય ને કેમ કે આ વસ્તુ જ એવી છે જેને અડે ને એને ખબર ન રહે આને ખબર કોને રહે કલાકારને હું કાંઈ કલાકાર તો બાપ શું નહીં હે એટલે નરેશભાઈને કે આઠથી ઉતારવાની વિયા હોય એ પણ કરી લઈ અને પછી બધાને પ્રસાદી આપી તો નાસ્તો તો મારે કેમ કેવો કે તો રામ નામને માથે બેઠા હું તમે અને ભજન તો પછી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.